12 પાસ વાળા મિત્રો માટે આવી છે રેલવેમાં ભરતી. કઈ બાબત છે, કઈ પ્રકારની ભરતી છે, એના માટે આ વિડીયો છે. વિડીયોને સેવ જરૂરથી કરજો. તો રેલવેની અંદર નોટિફિકેશન જાહેર થઈ છે કે જેની અંદર ટોટલ 3050 જેવી જગ્યા છે. કોઈ પણ 12 પાસ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાનું શરૂ થશે 28 તારીખથી, 28 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે. અને એની અંદર આ પ્રકારની પોસ્ટ છે: એકાઉન્ટ ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, ટ્રેન ક્લાર્ક છે. અને 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. પગાર ધોરણની અંદર બધું ભેગું થશે તો આ પ્રકારનો પગાર ધોરણ છે એ વધશે. અને પગાર કેન્દ્ર સરકારનો લાગશે. કોઈ પણ પ્રકારનું ફિક્સેશન નથી. અહીંયા સિલેક્શન પ્રોસિજર છે એના એક પરીક્ષા હશે CBT2, 100 માર્કની હશે, 100 પ્રશ્નો હશે અને એના માટે 90 મિનિટનો સમય. એના પછી આવશે 120 પ્રશ્નોની 120 માર્કની પરીક્ષા, એના માટે પણ 90 માર્કનો સમય. અને અહીંયા ત્યારબાદ સ્કિલ ટેસ્ટ હશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. આવી રીતે તમને આખી કેન્દ્ર સરકારની રેલવેમાં ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી શકે છે. અને આની તૈયારી કેવી રીતે કરવી, શું કરવી, એના માટે તમે જોડાઈ શકો છો અમારી બેચમાં અને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને સમગ્ર માહિતી લઈ શકો છો.